પણ આજ સ્ટેજ ઉપર બેઠો આ સરસ્વતીનું સ્ટેજ છે આંબા ભુવા અને આ ગેલાઈનો અહીંયા ઓરડી છે અને જાદુઓ બેઠા છે. રૂડું લગાડવા નથી બોલતો, પણ સરસ્વતીના સ્ટેજ ઉપર જો કાંઈ ખોટું બોલું તો મને દોષ લાગે, એટલે જે બોલું એ સત્ય બોલીશ બાપુ. આજ જેના નામ માથે ઉઘાડા પગે જે હાલ્યા છે અને ગેલાય અને ગેલાય સિવાય જેના મોઢામાં બીજું નામ નહોતું ને એ કુબેર જાદવ કુબેર ભાણાના ખોરડે આજ ગેલાયનો માંડવો. જેવી તેવી સેવા નહીં એની હો, જેવી તેવી સેવા નહીં બાપ. કોઈ એમ કે ને કે ગેલાયના નામ માથે કુબેર ભાણા કુવામાં ઠેકડો મારી દો એટલે ઠેકડો મારી દે બાપ. એવો વિશ્વાસ ગેલનો જેવો તેવો વિશ્વાસ નહીં બાપ. અને ધામણકાના થડે અહીંથી હાલીને જવાની કોઈ જો શીલો પાડ્યો હોય ને એ કુબેર ભાણાને જહ જાય છે બાપો. અહીંથી હાલી અને ધામણકાના થડે જેને શીલા પાડ્યા છે બાપો. આ પાર્ટીનો આ બધોય પરિવાર જાદવ પરિવાર અને કુબેર ભાણાની કેટલી સેવા છે ભાઈ, કે જેને પાલખમાં મુકામ મળે ભુવા, હે પાલખમાં મુકામ મળે. એના ખોરડે આજ વર્ષો પછી આજ મારી ગેલનો એની ઓરડી એને ભજન કર્યું છે ને એ કુબેર ભાણાની સેવાનો પ્રતાપ મારી ગેલનો માંડવો રોપાણો બાપ. મને મારું હૈયું ભરાઈ જાય બાપ. એ સેવા કેવી છે એની, વાહ બાપ, વાહ સુરવીર જહો. એની સેવા કેવી છે બાપ. અને કુબેર ભાણાએ એક મણકો ભેગો કરી દિન રાત હાલીને જાદવના ખોરડે ગેલાયના મઢ હાટવા આટા કર્યા છે. એની સેવા કેવી છે વાહ બાપ. અને જગદી અને ઈ મારી કુબેર ભાણાની જાદવનો વિશ્વ હો ભાઈ. ભુવા તો એના ધામણ કે હતા જ હશે. અને ઈ 2 મિનિટ સાંભળજો, આ કુબેર ભાણાના ડંકા કેમ વાગે, જાદવ બધાય પગે હું કામ લાગે, 2 મિનિટ સાંભળજો બાપ. મારે ઘેલની માથે જેને માર્ગ પાડી દીધા છે બાપ. ઈ કુબેર ભાણાને એક દી એમ કહેવાય કે બરોબર ભાટલાની માનતા રહી ગઈ. ભાટલાની માનતા એ આ ઉકાભાઈ જાદવ જે અત્યારે ઉકાભાઈ જાદવ છે ને એ નાના એની નાની 2 મિનિટ સાંભળો ભાઈ બાપા મોહનભાઈ, 2 મિનિટ ખાલી 2 મિનિટ, પછી બધા રૂપિયા બોલી ખાલી 2 મિનિટ. નાના હતા ઉકાભાઈ અને ઉકાભાઈના આંગળીએ વળગાડી અને કુબેર દાદા દર્શન કરાવવા માટે માનતા કરવા માટે ભાટલા જાય. કુબેર દાદા જાદવ માનતા કરવા માટે ભાટલા જાય અને ભાટલા દર્શન કરીને વળતા બજારની માલપા માણસની મેદની મળી છે ને એ માણસની મેદનીની માલપા આંગળીએથી ઉકાભાઈ વિસૂટા પડી ગયા બાપો. આંગળીએથી આંગળી છૂટી ગઈ અને ખોવાઈ ગયા ભાટલાની બજારની માલપા. અને કુબેર દાદાની આંખમાં બજારમાં 2 આહુડા પીડ્યા બાપુ, 2 આહુડા પીડ્યા. એ મારી ગેલ આ તારી માનતા એ તારા દર્શને લઈને આવ્યો હો મારા છોકરાને. અને તારે તો ધામણકા હોય પાટી હોય ન્યાય ઊનો વાનો હોય એનું ધ્યાન રાખવાનું હોય. તારા ભાડલામાં મારો દીકરો ભૂલો પડ્યો છે બાપુ, હે મારો દીકરો ભૂલો પડ્યો છે. 2 આહુડા પાડ્યા અને મારી ભાટલાની મારી ધામણકાના થડાની મારી ગાંડી ગેલે એમ કીધું કે મારો વિશ્વાસ હોય એને આયા નહીં પણ વિદેહમાં જાય જો કડવો કાંટો વાગે ને તો ધામણકાના થડાની બેસરા ભુવાની ગેલ નહીં બાપુ. કડવો કાંટો ન વાગે. થોડીક વાર લાગી ને એટલે ઉકાભાઈ પાછા આવ્યા, મળી ગયા, જડી ગયા. એને લઈ અને રેલગાડીમાં બેહીને ટ્રેનમાં બેહી અને કુબેર દાદા ઘર તરફ પાટી તરફ ડગલા માંડ્યા. ટ્રેનમાં બેઠા ને રેલગાડીમાં સીટમાં બેઠા છે ને બેઠા રાતે ઊંઘનું ઝોલું આવ્યું બાપુ. સાંભળજો બાપ, ખાલી 2 શબ્દો. ઊંઘનું ઝોલું આવ્યું અને ઝોલામાં મારી ધામણકાના થડામાં ફળામાં બેઠી ને એ મારી ગાંડી ગેલ આવી બાપો. હે ગાંડી ગેલ સપનામાં આવી અને કીધું હું, સાંભળજો કુબેર ભાણા જાદવને કીધું હું, હે કુબેર તારો દીકરો ભૂલો પડી ગયો ત્યારે હું તને સાંભળીને, હે તારો દીકરો ભૂલો પડી ગયો ત્યારે સાંભળીને, પણ કુબેર તે મને ધામણકા નહોતી ભાળી, તું ભાટલા સુધી આવ્યો. હે તે મને ધામણકા નહોતી ભાળી તે તું ભાટલા સુધી ઠેઠ આવ્યો. હે કુબેર ભાણા તારે પાછું ભાટલા જવાનો વિરોધ નથી હો, પણ મારી ધામણકાની ગેલે એને એવો દર્શન દીધો, એવો પડકાર કર્યો કે હે કુબેર ભાણા તારા વડવાનું પૂજેલું છે ને જ્યાં પૂન પડ્યું છે ને એ ધામણકાના ફળા પાસે આહુડું પાડજે, તારે અહીંયા આવવાની જરૂર નથી બાપ.
અહીંયા આવવાની તાર જરૂર નથી. તારા ધામણકાના થડે તારા વડવાએ 5 આંગળીના ટેરવાનો મને હવન જમાડ્યો છે ને, ના 2 આહુડા પાડજે. અને જો ઓછાળું આહુડું પડવા દઉં ને તો કુબેર જાદવ તારી ગાંઠી જ્ઞાન નહીં બાપ. વાહ બાપ, તાળી પાડો મારી ગાંડી ગેલની તાળી પાડો બાપ. જો જો આજ કુબેર ભાણાના નામના ડંકા વાગે છે બાપો. કુબેર ભાણાના નામના ડંકા વાગે છે બાપો. જેના નામના જેની સેવા બોલે છે મિત્રો, જેની સેવા બોલે, કોઈના વખાણ કરવાનો કોઈ પ્રોગ્રામ ન હોય, પણ જેની સેવા બોલે છે બાપો. અને એ કુબેર ભાણા જાદવ અહીં ઓરડીમાં સેવા કરતા હોય, દીવો કરતા હોય, અને એક ઝોણ કરેલું અહીંયા આ ઓરડીમાં બેઠા બેઠા એક ઝોણ કરેલું ગુસાભાઈ. અને એમાં ઝીણા દાદા રાવળ, મારા દાદા મેરાભાઈ, બસુભાઈ, આ બધાની હાજરી. અને રાતે ઝોણ કર્યું અને કારણ નીકળ્યું. ખાલી 2 મિનિટ સાંભળજો ભાઈ છોકરાઓ, 2 મિનિટ બાપા બોલું ત્યારે 2 મિનિટ સાંભળજો, પછી દર્શન કરાવીશ તમને હું. રાતે ઝોણમાં કારણ નીકળ્યું અને રાતે ઝોણમાં કારણ નીકળ્યું ને એની વિધિ કરવાનું હવારમાં રાખ્યું કે હવારમાં ઉગતા પોરે આપણે વિધિ કરવી. અને કુબેર દાદા ઓરડીમાં હુતા છે ને, જેમ પિક્ચરની રીલ સડે ને એમ કુબેર ભાણાને સપનાની માલપા મારી ઘેલની રીલ સડી બાપો. હે ઘેલની રીલ સડી અને એમ કીધું કે હે કુબેર ભાણા ઉઠ ઉઠ બાપ. કે મારી કોણ જગાડો? અરે હું તારી ધામણકાના થડાની ઘેલ જગાડું, ઉઠ ઉઠ બાપ. કે પણ મારી શું કામ? હે કુબેર ભાણા તમે જોણ કર્યું છે ને, શું જોણ કર્યું? મારી કારણ છે. કુબેર ભાણા મારું ન માને ને તો દેવય હું છું, કારણે હું છું બાપો. હે મારા શીલે ન હાલે ને, મારું કીધું ન કરે ને એના માટે દેવય હું છું અને કારણે હું છું. કે પણ મારી ઝોનમાં તો તે 16-17 આપ્યા છે કે બાપ હું ગેલ કારણે બનું, જો મારું ન માને તો. પણ કુબેર ભાણા જાજા મારો દેવ છે ને એ હવારમાં દીવ ઉગે નદીની માલ પર આવતો હશે, એને ના પાડીએ હવે વિધિ નથી કરવાની, કારણ કે કારણ નથી. હું ગેલ છું બાપ, દુઃખ મટાડી દઈશ. હે હું દુઃખ મટાડી દઈશ. કે પણ મારી એનું પ્રમાણ હું કે જા દીવ ઉગે તું નદીની માલપા પાટીથી હામો હાલ અને પાટીના માર્ગમાં નદીની વસાડ. જો તને ભગવો ભેગ ઝીણો રાવળ હામો મળે તો માલજે ભાદલાની ધ્યાન બોલી હતી બાપો. દીવ ઉગ્યો, હવા પર દી સડ્યો અને આમથી ઝીણા દાદા રાવળ ઉઈ આવે સોગઠથી પાટી આવવા માટે, કારણની વિધિ કરવા માટે. અને અહીંથી કુબેર દાદાને અને બધાએ વડીલોને અહીંથી જઈને નદીમાં હામું મળવું. અને કુબેર દાદાએ હાથ જોડ્યા કે હે ભેગ, હે ઝીણાભાઈ કારણ હતું ને પણ માં ગેલે રાતે પછી ના પાડી છે કે મારું ન માન તો કારણે બનું. અને તેથી ઝીણા દાદા રાવળે એમ કીધું કે બાપા 16-17 માતાજી 1,500 આપીશ. કે પણ માડીએ પૂરું વરદાન આપ્યું છે રાતે સપનામાં કે તો પણ મને એનું પ્રમાણ ભેખને શું મળે. અને તેથી કુબેર દાદા બોલ્યા રાવળદેવ હું તો શું કરું, મને ઘેલે કીધું એટલું કહું. અને તેથી એમ કીધું કે નહીં કાંક પ્રમાણ જોઈ અને એક માલધારી એક ભરવાડ બરોબર ગાઢ બકરા લઈને ત્યાંથી નીકળ્યો અને ઘેટું બરોબર પાસે આવ્યું. અને ઝીણા દાદા રાવળે એમ કીધું કે જો તારી ઘેલે કુબેર ભાણા જાદવ ઘેલે કીધું એક કારણ ગેલ છે તો સાંભળી લે. આ ઘેલ આ ઘેટાની માથે એક હાથ ફેરે માણા તો ધૂણે, પણ જો ઘેટાને થરેરો આવે ને તો હું માની લઉં તારી ભાડલેની ઘેલ બોલી, તારી ધામણકાની ઘેલ બોલી. હે તો તારી ઘેલ બોલી હતી બા, પ્રમાણ તો જોઈ ને, કારણ કે માએ દાણા આપ્યા હતા. અને તેથી કુબેર દાદા જાદવે ગેલની માળામાં ભજી હતી ને, એને ભરોહો હતો ને, એને વિશ્વાસ હતો ને, ગેલનું નામ લઈને હે માં અમે તો તારા નામે જીવ્યો, લાજ ન જવા દેતી હો. હે તું તારા બાનાની પૈત ન જવા દેતી. એ ઘેટાની માથે કુબેર ભાણા જાદવે જ આમ હાથ ફેરવો ને માણા તો ધૂણે, પણ તેથી એ નદીના પટમાં ઘેટાની મને ખમકારા કરવા બાપો, ઘેટાએ મીડા ખમકારા કરવા. અને માં ઘેટાના ખોળીએ મારી ગાંડી ગેલે ગાયના પંડમાં આવીને તરાડ મારીને પછી ગેલ છે ને ગાયત્રાડ કહેવાના ગોદમાં ડુંગર. એ તમને કોકથી વાત કરીશ. પણ કુબેર ભાણા જાદવની અહીં સેવા પડી હોય અને ઘેટાના પંડમાં આવી અને મારી ગાંડી ગેલ પડકારો કરે અને મારી ગેલને યાદ કરું. અને જેને જેને કુબેર ભાણા જાદવની ગેલનો, મારી બેસરા ભુવાની ગેલનો વિશ્વાસ હોય અને જો બાપ ક્યાંય બાંધ્યા રેલ તો મારી ધામણકાના થડાની ગેલ ન કહેવાય બાપ હો. ઘડીક રમતા નહીં ભાઈ, ઘડીક રમત ન રમતા, ઘડીક અવતાર લેજો બાપ. અરે બાપ
કુબેર બાબા જાદવે આ ઓરડીની સેવા કરી છે ને, જેને હાલી હાલીને ઉઘાડા પગે મારી ધામણકાના થડાના ફળા પૂજા છે ને, એ મારી ગેલને યાદ કરું અને હૃદયના ખૂણાની થડાની ગેલનો વિશ્વા પડ્યો હોય અને જો બાપ એક એક ખમકારો ન થાય તો જ મારા કુબેર ભાણા જાદવની ગેલ ન કહેવાય બાપ. અરે બાપ એનો ભૂવો તો અહીંયા રમે છે, પણ જેને જેને ગેલનો વિશ્વા હોય અને હે માં દિન રાત તારા અખંડ દીવા બાળ્યા હોય, એ કુબેર જાદવના ખોરડે આજ તારો માંડવો નખાણો હોય અને એટલા બધા માણસમાં જેને જેને ગેલનો વિશ્વા હોય, ભલે ભૂવા ન હોય પણ ગેલના લીલુડા માંડવામાં જો તમારા ખોળીએ એક એક ખમકારો ન થાય તો જ મારી ધામણકાની ગેલ ન કહેવાય. હરી બાપ આજ મારી ભાડલાના સાસરને કાં તો ધામણકાના બેસરા ભુવાની ગાંડી ગયેલા આવે બાપુ. કોઈથી ટકોરો ન કરાય અને ટકોરો કરો બાબા અને જો જાગી ન જાય ને તો જ મારી ધામણકાના થડાની મારી કુબેર દાદાના વિશ્વાસની ગાંડી ગેર ન કહેવાય. અને બાપ મને નામ ભૂલાઈ ગયું છે પણ ભાવનગરની માલપા આપણું જાદવનું ખોરડું એક શું નામ, કદાચ રામજીભાઈ હોય કે ખબર નહીં, રામજીભાઈ ને જે ઘીનો ધંધો કરતા, શું નામ, સમાડી વાળા, એ જાદવનું ખોરડું ભાવનગરની માલપા રે. અને કોઈ ઈર્ષાનું કોઈને આંખમાં ઝેર આવ્યું અને કોઈએ ચેકિંગ વાળાને ફૂડ એન્ડ ડ્રગ્સ વાળાને જાણ કરી દીધી કે એક જાદવ ભાવનગરમાં ઘી વેચે છે, હે, અને એનું નામ શું ગુસાભાઈ મને નામ, ગોવિંદભાઈ જાદવ, ભાવનગર રે જાદવ મૂળ. અને ચેકિંગ વાળાની ગાડીઓ આવીને ચેકિંગ વાળા માણસો આવ્યા અને ગોવિંદભાઈને ખબર નહોતી ને અચાનક આવ્યા અને ગોવિંદભાઈ થડા ઉપર બેઠા હતા, એને પોતાના ગોડાઉનની માલપા 100 ઘીના ડબ્બા પડ્યા હતા બાપો, 100 ઘીના ડબ્બા. અને ગોવિંદભાઈની આંખમાં 2 આહુડા પડ્યા, માં મને ખબર નથી ને એમ ચેકિંગ આવ્યું છે પણ એ મારી ભાડલાની ગેલ, હવે તો આમાંથી ઉગાર તો તું ઉગાર, બાકી કોઈ ઉગારે નહીં બાપો, હે, આમાંથી ઉગાર તો તું ઉગાર, બાકી કોઈ ઉગારે નહીં. 2 આહુડા પડ્યા અને ચેકિંગ. માતાજી તમે હૃદયનો પોકાર કરો ને તો કેટલી વારમાં ગેલ સાંભળે એ હું તમને કહું છું. એને આ કુબેર દાદાના વિશ્વાસની ગેલની વાત કરું છું, કેટલી વારમાં એ સાંભળે. થડે બેઠા બેઠા 2 આહુડા પાડ્યા. હવે ચેકિંગ વાળો માણસ ગાડીમાંથી ઉતરી અને ગોવિંદભાઈના ગોડાઉનમાં આંટો મારવા જાય ને કેટલી વાર લાગી, 2 કે 5 મિનિટ. 2 આહુડા પડ્યા ને પણ કે તો ગોડાઉનની માલપા મારી ભાડલાની અને કાં તો મારી ધામણકાની થડાની ગેલાય શેકિંગ વાળો માણસ ગોડાઉનમાં ગયો ને એકે ડબ્બો ઘીનો ભાડ્યો નહીં બાપુ, ઘીનો એકે ડબ્બો ન ભાડ્યો. અને મારી ભાડલાની મારી ધામણકાની મારી કુબેર ભાણાની બેસરા ભુવાના લટની ગેલ કે અરે મેં હળગતો પાલક રોક્યો હોય તો તમારા ઘીના ડબ્બા તો હું વાત છે બાપ, જો મેં ઘી હળગતો પાલક રોક્યો હોય તો ઘીના ડબ્બા તો શું વાત છે. અરે બાપ 100 ડબ્બા ઘીના એને તેથી ભોમાં ઉતારી દીધા. એ ભાડલાની ગેલ શેકિંગ વાળો માણસ નીકળી ગયો કે અહીંયા કાંઈ છે નહીં ઘી બી ડબ્બા બબા. એ ગોવિંદભાઈ પોતે માણસ આ જાદવ ભાવનગરમાં રહે, ઘીનો ધંધો કરે, પોતે ગોડાઉનમાં જોવા જાય ને તો ગોવિંદભાઈએ એકે ઘીનો ડબ્બો ન ભાડ્યો. 100 ડબ્બા હતા ને એકે ડબ્બો પોતે ન ભાડ્યો. અને અમુક વર્ષોના વાણા વીતી ગયા ને પછી ગોડાઉનની માલપા હારું કરવા એને ગાયરના પોપડાને ઉખાડ્યા ને, હારું કરવા લાદી નાખવા ગાયરના પોપડા ઉખાડ્યા ને પણ કે તો કર 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 અવાજ આવ્યો હેઠેથી ને ખોલીને જોયું ને હોય 100 ડબ્બા ભોમાંથી ગાય હેઠેથી કાઢ્યા બાપુ. હે ગાયને ભેંસનું સાણ લીપેલી ગાય ઓલી ગાયર હોય ને ગાયર, એ ગોવિંદભાઈને ખુદને વિશ્વા નહોતો. ભોમાં ઉતારેલા હોય 100 ડબ્બા વરહો પછી બારા કાઢ્યા. એ મારી ભાડલાની ગેલ છે બા, એ મારી બેસર ભુવાની. કેટલા પડસાની તમને વાત કરવી પણ ભરોસો તમારો હોવો જોઈએ, વિશ્વાસ તમારો હોવો જોઈએ. એ હોનાને કોઈ દી કાટ નથી પણ આપણા વિશ્વાસમાં ક્યાંય ખોટ આવી છે બાપો. રેખાબેન મુકેશભાઈ મકવાણા 300 રૂપિયા આપી અને સામુન માનું ગેલાઈનો માંડવો હતા. તાળી પાડો મિત્રો, તાળી પાડો.
વાહ બાપ, હા બાપ, વાહ વાહ. આ જો માતાજી જ બોલ્યા ભાઈ. મેં તો ક્યાંક કાને સાંભળેલું, મને નામે નહોતું મગજમાં, પણ માએ મને સુરતા માણી દીધું. અને ત્રીજી પેઢીએ થાય. બાપ વધાવો, તાળીથી વધાવો બાપ. એક એક પડસા મારી ગેલના એવા છે, પણ એક ભેખ તરીકે તમને માંડવામાં એવી પ્રાર્થના કરું છું. કેવી વેણ